જ્યારે પણ કોઈ પૂછે કે ભારતની શોધ કોણે કરી તો મગજમાં પહેલું નામ કયું આવે? વાસ્કો દ ગામા, બરાબર ને? પણ શું આખી વાત બસ આટલી જ છે? જવાબ છે ના. ચાલો આજે આપણે સાથે મળીને ભારતની શોધ પાછળની એક એવી અદ્ભુત અને અનોખી સફર પર જઈએ જેની શરૂઆત તો લાખો કરોડો વર્ષો પહેલા થઈ હતી. તો પછી સવાલ એ જ છે કે ખરેખર ભારતની શોધ કોણે કરી? જુઓ, આનો જવાબ કોઈ એક નામમાં કે એક તારીખમાં નથી. એનો જવાબ 3 અલગ અલગ વાર્તાઓમાં છુપાયેલો છે. એક વાર્તા છે પૃથ્વીના ઊંડા પેટાળની, બીજી છે ઇતિહાસના પાનાઓ પર લખાયેલી, અને ત્રીજી એ છે સમુદ્રની લહેરો પર સવાર થઈને આવેલી. ચાલો આ રહસ્યને ઉકેલવા માટે આપણે શરૂઆત કરીએ એની પહેલી અને સૌથી જૂની વાર્તાથી. તો હવે આપણી આ સફર શરૂ થાય છે, પણ માનવ ઇતિહાસથી નહીં, એનાથી પણ ઘણું ઘણું જૂનું. ચાલો આપણે બધા સાથે મળીને ટાઈમ મશીનમાં બેસી જઈએ અને સીધા પહોંચી જઈએ લાખો વર્ષ પાછળ, એક એવા સમયે જ્યારે ભારતનો નકશો આજે આપણે જે જોઈએ છીએ એના જેવો બિલકુલ જરા પણ નહોતો. જરા કલ્પના કરો કે આજથી 20 કરોડ વર્ષ પહેલાં આખી પૃથ્વી એક વિશાળ જિક્સો પઝલ જેવી હતી, અને એના મોટા ભાગના ટુકડાઓ એટલે કે જમીનના હિસ્સા એકબીજા સાથે જોડાયેલા હતા. આ મોટા સુપર કોન્ટિનેન્ટ એટલે કે મહાખંડનું નામ હતું ગોંડવાના, અને આ જ પઝલનો એક બહુ જ મહત્વનો ટુકડો હતો આપણું ભવિષ્યનો ભારત. હા, એ વખતે ભારત એશિયા સાથે નહીં પણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્કટિકા સાથે જોડાયેલું હતું. વિચાર તો કરો. પછી શું થયું? સમય જતાં આ ગોંડવાના મહાખંડ તૂટવા લાગ્યો અને આપણો ભારતીય ભૂમિભાગ એક વિશાળ ટાપુની જેમ એનાથી અલગ થઈને એક લાંબી, બહુ જ લાંબી સફર પર નીકળી પડ્યો. કરોડો વર્ષો સુધી એ થેતીસ નામના મહાસાગરમાં ધીમે ધીમે પણ મક્કમ ગતિએ ઉત્તર તરફ સરકતો રહ્યો. એની ગતિ ભલે ધીમી હતી, પણ એની પાછળ એવી જબરદસ્ત શક્તિ હતી જે દુનિયાનો નકશો બદલી નાખવાની હતી. અને પછી થઈ એક મહાટક્કર. કરોડો વર્ષની સફર પછી ભારતીય પ્લેટ સીધી જઈને અથડાઈ યુરેશિયન પ્લેટ સાથે. આ કોઈ સામાન્ય ટક્કર નહોતી. જરા વિચારો, 2 વિશાળ જમીનના ટુકડાઓ ટકરાય તો શું થાય? જમીન એવી રીતે ઉપર ઊંચકાઈ જાણે તમે કોઈ કાગળને બંને છેડેથી દબાવો અને એ વચ્ચેથી ઊંચો થઈ જાય. અને આ મહાટક્કરનું પરિણામ હતું દુનિયાની સૌથી ઊંચી અને ભવ્ય પર્વતમાળા, આપણો હિમાલય. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે આ ટક્કર આજે પણ ચાલુ છે. હા, અત્યારે પણ ભારતીય પ્લેટ ધીમે ધીમે યુરેશિયન પ્લેટને ધક્કો મારી રહી છે, અને એટલે જ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ દર વર્ષે થોડા મિલીમીટર જેટલી વધી જાય છે. મતલબ કે પૃથ્વીની એ જબરદસ્ત તાકાત આજે પણ જીવંત છે અને કામ કરી રહી છે. તો આ હતી ભારતની પહેલી શોધ, ભૌગોલિક શોધ. કેવી રીતે પૃથ્વીએ પોતે જ ભારતને જન્મ આપ્યો. પણ હવે ચાલો ટાઈમ મશીનમાં ફરી બેસીએ અને સમયમાં થોડા આગળ આવીએ, કારણ કે હવે આપણે બીજી વાર્તા શરૂ કરવાની છે. અને એ સમજવાનું છે કે યુરોપના લોકો અહીં પહોંચ્યા એના હજારો વર્ષો પહેલાં પણ ભારત કોઈ અજાણી કે ગુમ થયેલી જમીન ન હતી. હજારો વર્ષ પહેલાં જ્યારે દુનિયાના ઘણા ભાગોમાં સભ્યતા પાપા પગલી ભરી રહી હતી, ત્યારે ભારતની સિંધુ ખીણમાં એક અત્યંત આધુનિક સભ્યતા વિકસી ચૂકી હતી. આપણે વાત કરી રહ્યા છીએ હડપ્પા અને મોહેન્જો-દડો જેવા સુનિયોજિત શહેરોની. એવા શહેરો જ્યાંથી જહાજો દ્વારા મેસોપોટેમિયા અને ઇજિપ્ત જેવા દૂરના દેશો સાથે વેપાર થતો હતો. મતલબ કે ભારત તો ત્યારે પણ દુનિયા સાથે કનેક્ટેડ હતું. એટલે એ વાત તો એકદમ સાફ છે કે ભારત કોઈ ખોવાયેલી કે અજાણી ધરતી નહોતી જેને કોઈ આવીને શોધે. ના, એ તો હજારો વર્ષોથી વ્યાપાર, સંસ્કૃતિ અને જ્ઞાનનું એક જીવંત અને ધબકતું કેન્દ્ર હતું, જેની ખ્યાતિ દુનિયાભરમાં ફેલાયેલી હતી. એ સમયમાં તો એક કહેવત પણ પ્રચલિત હતી. વેપારીઓ કહેતા કે દુનિયાની બધી જ સંપત્તિ 2 નદીઓમાંથી વહે છે, એક છે નાઇલ અને બીજી છે સિંધુ. આ એક જ વાક્ય પરથી અંદાજ લગાવી શકાય છે કે પ્રાચીન વિશ્વમાં ભારતનું સ્થાન અને તેની સમૃદ્ધિની ઓળખ કેટલી મોટી હતી. સારું, તો હવે સવાલ એ થાય કે જો ભારત ભૌગોલિક રીતે બની ચૂક્યું હતું અને પ્રાચીન દુનિયામાં એ જાણીતું પણ હતું, તો પછી આ વાસ્કો દ ગામાએ જે શોધ કરી એ ખરેખર શું હતું? કેમ ઇતિહાસમાં એનું નામ આટલું લેવાય છે?
ચલો હવે આપણે આવીએ આપણી ત્રીજી અને છેલ્લી વાર્તા પર. આખી વાત શરૂ થાય છે 15મી સદીના યુરોપથી. યુરોપના દેશોને ભારતના મરી મસાલા, રેશમ અને બીજી કિંમતી વસ્તુઓ વગર ચાલે એમ જ નહોતું. એમના માટે આ બધું સોના જેટલું જ કિંમતી હતું. પણ સમસ્યા એ હતી કે ભારત સુધી પહોંચવાનો જે રસ્તો હતો એ બહુ જ લાંબો, મુશ્કેલ અને ખર્ચાળ હતો. તો એમને નવા રસ્તાની શું જરૂર હતી? કારણ કે જે જૂનો જમીન માર્ગ હતો, જેને આપણે સિલ્ક રોડ તરીકે ઓળખીએ છીએ, એમાં ઘણી મુશ્કેલીઓ હતી. એ રસ્તો બહુ લાંબો અને જોખમોથી ભરેલો હતો. વળી રસ્તામાં ઘણા બધા રાજ્યો અને શાસકો આવતા, જે દરેક જગ્યાએ ભારે ટેક્સ વસૂલતા. એટલે યુરોપ સુધી માલ પહોંચતા પહોંચતા એની કિંમત આસમાને પહોંચી જતી. એમને જોઈતો હતો એક એવો રસ્તો જે સીધો હોય, દરિયાઈ હોય અને સૌથી અગત્યનું, જેના પર એમનું પોતાનું નિયંત્રણ હોય. એટલે આ વાત બરાબર સમજવા જેવી છે. એમનું મિશન કોઈ અજાણ્યા દેશને શોધવાનું નહોતું. એમને તો બરાબર ખબર હતી કે ભારત ક્યાં છે અને ત્યાં શું મળે છે. એમનું મિશન હતું એ જાણીતા અને સમૃદ્ધ દેશ સુધી પહોંચવાનો એક નવો, સીધો અને ફાયદાકારક રસ્તો શોધવાનો. અને આ મોટો પડકાર ઉપાડ્યો પોર્ટુગલના એક સાહસિક નાવિક વાસ્કો દ ગામાએ. એ 1497માં લિસ્બનથી નીકળ્યો પોતાની નાની ટુકડી સાથે. એણે આફ્રિકાના છેક દક્ષિણ છેડે આવેલા ખતરનાક કેપ ઓફ ગુડ હોપને પાર કર્યો અને પછી હિંમતભેર અજાણ્યા હિન્દ મહાસાગરમાં ઝંપલાવ્યો. મહિનાઓની મુશ્કેલ સફર પછી આખરે 1498માં એ ભારતના કિનારે કાલિકટ બંદર પર પહોંચ્યો. આ એક એવી ઐતિહાસિક ક્ષણ હતી જેણે દુનિયાનો ઇતિહાસ અને વેપાર બધું જ બદલી નાખ્યું. એટલે વાસ્કો દ ગામાની આ સફર માત્ર એક નવા રસ્તાની શોધ નહોતી, એ તો એક નવા યુગની શરૂઆત હતી. આ એક જ ઘટનાએ યુરોપને સીધું જ ભારત સાથે દરિયાઈ માર્ગે જોડી દીધું. અને આના કારણે વૈશ્વિક વ્યાપાર, રાજકારણ અને ઇતિહાસની દિશા આવનારા સેંકડો વર્ષો માટે હંમેશ માટે બદલાઈ. તો આખી વાતનો સાર શું છે? એ જ કે ભારતની શોધ કોઈ એક દિવસમાં થયેલી એક ઘટના નથી. એ કોઈ એક વ્યક્તિનું કામ નથી. એ તો સમયની સાથે અલગ અલગ તબક્કે થયેલા ખુલાસાઓની એક આખી શ્રેણી છે. એક લાંબી, સતત ચાલતી ગાથા છે. આપણે જોયું તેમ ભારતની શોધની વાર્તાના 3 મુખ્ય ભાગ છે. પહેલી, એની ભૌગોલિક શોધ, જે કરોડો વર્ષ પહેલાં પૃથ્વીએ પોતે કરી અને હિમાલયને જન્મ આપ્યો. બીજી, એની પ્રાચીન શોધ, જ્યારે સિંધુ ખીણની સભ્યતાએ દુનિયાને બતાવ્યું કે ભારત જ્ઞાન અને સંસ્કૃતિનું કેન્દ્ર છે. અને ત્રીજી, નૌકાનયનની શોધ, જ્યારે વાસ્કો દ ગામાએ યુરોપથી ભારત સુધીનો નવો દરિયાઈ માર્ગ શોધી કાઢ્યો. અને એટલે જ ભારતની સાચી શોધ ઇતિહાસના કોઈ પુસ્તકના છેલ્લા પાના પર પૂરી નથી થઈ જતી. ના, એ તો એક સતત ચાલતી યાત્રા છે, જે આજે પણ ચાલુ છે. જ્યારે પણ આપણે આપણા દેશના ઇતિહાસ વિશે કંઈક નવું શીખીએ છીએ, એની કોઈ અલગ સંસ્કૃતિને સમજીએ છીએ કે એની કોઈ અજાણી જગ્યાની મુલાકાત લઈએ છીએ, ત્યારે ખરેખર તો આપણે પોતે જ ભારતની એક નવી શોધ કરી રહ્યા હોઈએ છીએ. આમાં શોધની સફર ક્યારેય અટકતી નથી. તો હવે સવાલ એ છે કે ભારત વિશેની કઈ નવી શોધ કરવાની શરૂઆત હવે પછી થશે? અને એ શોધ કોણ કરશે? કદાચ એમાંથી કોઈ એક આપણે હોઈ શકીએ. આ રસપ્રદ જાણકારી સફરમાં અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.